ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. ભારત તેની સંસ્કૃતિ અને પરંપરાઓ માટે જાણીતું છે. ભારત પોતાની સરહદ 7 દેશો સાથે વહેંચે છે. આ દેશોમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ચીન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ અને મ્યાનમારનો સમાવેશ થાય છે. જો કે જ્યારે આપણે ભારતનો નકશો જોઈએ છીએ ત્યારે આપણને શ્રીલંકા ચોક્કસપણે દેખાય છે. હવે મોટો સવાલ એ છે કે જો ભારત શ્રીલંકા સાથે જમીન સરહદ સાથે જોડાયેલું નથી તો ભારતના નકશામાં શ્રીલંકાને કેમ દેખાડવામાં આવે છે? આ જ વાત અંગે જાણીશું આજના જાણવા જેવુંમાં. હું છું આપની સાથે જિજ્ઞાસા. જો ભારતની દરિયા સીમાની વાત કરીએ તો તેની કુલ લંબાઈ 7516.6 કિલોમીટર છે. ભારતની દરિયાઈ સરહદ ગુજરાત, ગોવા, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, દાદરાનગર હવેલી, દમણ અને દીવ, લક્ષદ્વીપ, પુડુચેરી, આંદામાન નિકોબાર ટાપુઓથી પસાર થાય છે. પરંતુ શ્રીલંકાનો આમાં પણ સમાવેશ થતો નથી. શ્રીલંકા એક અલગ દેશ છે, પરંતુ આપણે તેને ભારતના નકશા પર જોઈએ છીએ. શ્રીલંકા ચારેય બાજુથી દરિયાથી ઘેરાયેલો એક ટાપુ દેશ છે. વાસ્તવમાં ભારતના નકશામાં શ્રીલંકાને બતાવવામાં આવે છે તેનું મુખ્ય કારણ દરિયાઈ કાયદો છે. તેને સમુદ્રી કાયદો પણ કહેવામાં આવે છે. દુનિયામાં એવા ઘણા દેશો છે જે દરિયાઈ સરહદ વહેંચે છે. 1956માં યુનાઇટેડ નેશન્સે સમુદ્રના કાયદાનું સંમેલન યોજ્યું હતું. આ કોન્ફરન્સમાં વિવિધ દેશોની દરિયાઈ સીમા અને તેને લગતા કરાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ કાયદો બનાવવામાં આવ્યો હતો. આ બેઠકમાં અલગ અલગ દરિયાઈ સરહદોને લઈને કાયદા બનાવવામાં આવ્યા હતા અને તેને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પણ આપવામાં આવી હતી, જેમાં લો ઓફ ધ સીનો સમાવેશ થતો હતો. આ કાયદા હેઠળ કોઈ પણ દેશના નકશામાં કોઈ પણ દેશની બેઝ લાઇનથી 370.4 કિલોમીટરની સરહદ બતાવવી ફરજિયાત હતી. હવે આપણે શ્રીલંકા પર આવીએ છીએ. હકીકતમાં શ્રીલંકાથી ભારત વચ્ચેનું અંતર 33.3 કિલોમીટર છે. ભારતના ધનુષકોડી વિસ્તાર અને શ્રીલંકાના થલાઈ મન્નાર વચ્ચેનું અંતર માત્ર 30 કિલોમીટર. આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ તેના નકશા હેઠળ 370 કિલોમીટર સુધીનો વિસ્તાર ભારતને બતાવવો પડશે અને આવી સ્થિતિમાં શ્રીલંકાને ભારતના નકશામાં બતાવવું ખૂબ જરૂરી છે. તમારા જાણવા જેવુંમાં આજે બસ આટલું જ. નવા એક વિષય સાથે ફરીથી મળીશું. નમસ્કાર.